સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। અંબાજી ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ। સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરો અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તથા સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંદેશ પહોંચાડવાનો હતો। વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગેના પ્રેરણાદાયક ચિત્રો તથા સૂત્રો દિવાલ પર દોરી સુંદર વોલ પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું। આ સર્જનાત્મક પ્રયાસથી મુસાફરોને સ્થાનિક નાગરિકોને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રેરણા મળી હતી। અંબાજી ડેપોના મેનેજર શ્રી કેપી ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ડેપો સ્વચ્છ રહે અને સ્વચ્છતા અંગે સતત જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આજના કાર્યક્રમના ડેપોના કર્મચારી શ્રી મુસ્તાકભાઈ અગોલિયાનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। અંબાજી કોલેજના પ્રોફેસર તથા એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રવીણ ચૌહાણે વિદ્યાર્થીઓને વોલ પેઇન્ટિંગ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ડેપોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી ડેપો પરિસરની સુંદરતામાં વધારો થયો હતો અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળી હતી। રિપોર્ટર મમતા સેન, અંબાજી। આજરોજ શ્રી અંબાજી આર્ટ્સ કોલેજના એનએસએસના સ્વયંસેવિકાઓ દ્વારા સાપ્તાહિક સ્વાસ્થ્ય અભિયાન હેઠળ આજરોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ મારું નામ છે રાઠવા જાગૃતિબેન બોક્સિંગ। હું પંચમહાલથી આવું છું। મારા ગામનું નામ જોરાપુરા છે। એટલે કોલેજમાં સ્ટુડન્ટ છો તમે? કોલેજના સ્ટુડન્ટ છે। અંબાજી કોલેજ દાતા રોડ ઉપર છે। કઈ કઈ જગ્યા લેવામાં આવે છે તમને? દલપુરા, મોકરી, અંબાજી બસ સ્ટેશન। તમારું નામ? દાદી પૂજાબેન લક્ષ્મણભાઈ બાલકનાથ। નમસ્કાર, જય અંબે। હું 24 નેટવર્ક ન્યૂઝથી મમતા સેન બોલું છું। જણાવીએ છીએ આજે બસ સ્ટોપ પર શું કામ ચાલી રહ્યું છે આપણું એના વિશે માહિતી આપો જરા। અંબાજી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોને સ્વચ્છતા અંગે જાગૃતિ કરવાનું અભિયાન ચાલુ રહ્યું છે। દર રવિવારે અમારે સ્વચ્છતા અંગે સપ્તાહ યોજવાનું હોય છે। એમાં એનસીસી બાળકોનો અમે પૂરો લાભ લઈ અને લોકોને જાગૃત કરીએ, ચિત્રો દોરી કે સ્વચ્છતા બસ સ્ટેન્ડમાં, શહેરમાં, ગામમાં રાખવું। ધન્યવાદ।